નમસ્કાર. IOCLના તમામ કર્મચારીઓ અને આપણા સદગતના પરિવારજનો અને સમગ્ર વડોદરા શહેરના નાગરિકોને મારે જણાવવાનું કે જે IOCLની ઘટના થઈ છે ત્યારબાદ એમના મૃતકોને એમના પરિવારને ન્યાય મળે અને એમનું આગળનું જીવન સુખમય વીતે એ માટેનો એમને સહારો મળે એ માટે તમામ વહીવટીતંત્ર, અમારા ચૂંટાયેલા પ્રતિનિધિ વાઘોડિયાના ધારાસભ્ય શ્રીમાન ધર્મેન્દ્રસિંહ વાઘેલા અને તમામ લોકો કટિબદ્ધ છે. પોલીસ પ્રશાસન હોય કે કલેક્ટરનું પ્રશાસન હોય, તમામ લોકો આ બાબતે સહકાર આપી રહ્યા છે અને IOCLના ED તથા એમની પણ પૂરેપૂરી લીડરશીપ આ બાબતે ખૂબ જ સંવેદનશીલ છે અને જવાબદાર છે. તો આ બાબતે કોઈપણ પ્રકારે ગેરમાર્ગે દોરાયા વગર માત્ર જે અધિકૃત ચૂંટાયેલા પ્રતિનિધિઓ હોય એમની સાથે વ્યવસ્થિત યોગ્ય સ્તર પર વાતચીત થઈ અને મૃતકોના પરિવારને લાભ મળે એ માટેનો આપણા સૌનો પ્રયાસ છે અને એ બાબતે અમે સૌ સતત ચિંતા કરી રહ્યા છીએ. આ મુદ્દો આટલો સંવેદનશીલ છે, કોઈ આપણી વચ્ચેથી જતું રહ્યું છે અને એ વાતને કોઈપણ પ્રકારે રાજકીય અથવા કોઈ બીજા હિડન એજન્ડાનો ભાગ બનાવી અને દૂષિત ના કરવામાં આવે એવી મારી વડોદરાના સર્વે નાગરિકોને એક નમ્ર અપીલ છે. ધન્યવાદ.